વડોદરામાં બનેલો હરણી બોટકાંડ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેને લઈને વધુ સમાચાર છે। બોટ દુર્ઘટનામાં ફરિયાદી જ દોષિત ઠર્યા છે। 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોએ જીવ ગુમાવતા ચકચાર મચી હતી। તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। એક્ઝિક્યુટિવ ઇજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર બોટકાંડમાં ફરિયાદી જ દોષિત ઠર્યા છે। હરણી બોટ દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી। તો વીએમસી કમિશનરે ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા। સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરાઈ હતી। ખાતાકીય તપાસમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવી છે। ખાતાકીય તપાસમાં રાજેશ ચૌહાણ દોષિત સાબિત થયા છે। નિવૃત્ત રાજેશ ચૌહાણને શિક્ષા ફટકારવામાં આવી છે। તો આજીવન પ્રતિમાસ 5000 રૂપિયા પેન્શન કાપની પણ સજા ફટકારાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરાના હરણી બોટકાંડ મામલે સમાચાર મળી રહ્યા છે। એસઆઈટીની રચના બાદ જે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે કે ફરિયાદી જ હવે દોષિત થયા છે, શું કહેશો? જી, હરણી તલાવ બોટ દુર્ઘટના વડોદરામાં થઈ હતી। ચકચાર મચી ગઈ હતી। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક હરણી તલાવ ખાતે પહોંચ્યા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક એસઆઈટીની રચના કરી અને 15 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનો કહ્યો હતો, પરંતુ તપાસના રિપોર્ટમાં જ છેડા દેખાયા હતા, છેડા થયા હતા અને કસૂરવારને છોડી મૂકવામાં આવ્યા હતા તેવી ફરિયાદો ઊભી થઈ હતી। અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે પણ તત્કાલીન ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની આગેવાની હેઠળ ખાતાકીય તપાસ સોંપી હતી। એક બાજુ પોલીસની એસઆઈટીની ટીમ તપાસ કરી રહી હતી, રિપોર્ટ બનાવી રહી હતી। બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ જે ખાતાકીય તપાસ માટે ટીમ બનાવી હતી એ પણ તપાસ કરી રહી હતી। વડોદરા પોલીસે તપાસ કરી અને કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોને જેલ ભેગા કરી દીધા। કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો હાલ જામીન મુક્ત બહાર મજા કરી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ જે તત્કાલીન ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની આગેવાની હેઠળ તપાસ સમિતિ નીમી હતી, એ તપાસ સમિતિમાં મોટા ખુલાસા થયા અને નિવૃત્ત કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે। રાજેશ ચૌહાણે પોતાની કામગીરીમાં બેદરકારી રાખી કોટિયા પ્રોજેક્ટે જે બોટ અને રાઇડિંગ ચલાવતા હતા તેને જે સેફટીના સર્ટિફિકેટ લેવા જોઈએ તે લીધા છે કે કેમ તેની તપાસ રાજેશ ચૌહાણે નથી કરી। મહત્વની બાબત એ છે કે જે બોટ તલાવમાં ડૂબી ગઈ અને એના લીધે જે 14 જીવ ગયા એ બોટનું સર્ટિફિકેટ પણ નહોતું, એની પણ તપાસવાની કાળજી નથી લીધી। અને રાજેશ ચૌહાણે ત્યાં જે સીસીટીવી લાગેલા છે કે કેમ અને લાગેલા છે તો ચાલુ છે કે કેમ તેની પણ તપાસ નથી કરી। એટલે રાજેશ ચૌહાણ કોટિયા પ્રોજેક્ટ સાથે મળી ગયો હોય તેમ હરણી તલાવ બોટ દુર્ઘટના પહેલા એકે વખત ચેકિંગમાં નથી ગયો એવો ખુલાસો થયો। અને જી નિલેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેજો। આજ મુદ્દે આપણી સાથે હિતેશ ગુપ્તા વકીલ જોડાઈ ગયા છે। જી હિતેશભાઈ, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। હાલ અત્યારે વડોદરાના હરણી બોટ દુર્ઘટના કાંડ મુદ્દે મોટા સમાચાર મળ્યા છે। જે સમાચાર સામે આવી રહ્યા છે, ફરિયાદી જ તેમાં દોષિત ઠર્યા છે। એસઆઈટીની રચનામાં મોટો ખુલાસો થયો છે, શું કહેશો? આ સમગ્ર મામલે અમે પહેલા પણ કહેતા જ આવ્યા છે કે આ આખો મામલા જે વડોદરા મહાનગર સેવા સદનની જે ભૂમિકા રહી છે આ કેસની અંદર એ શરૂઆતથી જ શંકાસ્પદ હતી। ઘણા બધા દસ્તાવેજી પુરાવા છે આ કેસના કે જે એવું બતાડે છે સ્પષ્ટ રીતે કે 2015 થી 2017ના સમયગાળામાં આ તમામ લોકોએ ભેગા થઈને એક મોટો ભ્રષ્ટાચાર કરેલો અને આ બધા 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે મૃત્યુ પામ્યા છે એ વડોદરા મહાનગર સેવા સદનમાં થયેલા ભ્રષ્ટાચારના પાપે જ આ લોકો ભોગ બન્યા છે।
રાજેશને જે ફરિયાદી બનાવવામાં આવ્યો શરૂઆતમાં, ખરેખર પીડિત પરિવારોમાંથી કોઈકને બનાવી શક્યા હોત, પરંતુ કોઈકને બચાવવા માટેનો આ પ્રયાસો હતા. હવે જ્યારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં કે એમનો વાંક હતો, તો એ વ્યક્તિ ફરિયાદી બનેલી હતી. હવે એની સામે પ્રોસિક્યુશનની કોઈ બીજી કાર્યવાહી નહીં, સામાન્ય એના પેન્શનમાંથી કપાત કરવામાં આવે. પણ અમે આ કેસમાં ભ્રષ્ટાચાર થયેલો છે એના દસ્તાવેજી પુરાવા, ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટ ભેગા બન્યા છે એના પણ પુરાવા અમે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટથી લઈને ગૃહ મંત્રીથી લઈને બધી જગ્યાએ અમે ડોક્યુમેન્ટ અને રજૂઆત કરી છે, ફરિયાદ કરેલી છે કે 2015થી 17માં જે ભ્રષ્ટાચાર થયો છે એનો ગુનો નોંધવામાં આવે. તો આશ્ચર્ય રીતે પોલીસનો એવો જવાબ આવે છે કે આ મામલે નામદાર હાઈકોર્ટમાં રીટ જે પેન્ડિંગ છે એ શું મોટો પિટિશનમાં જે કંઈ નિકાલ થશે એના અનુસંધાને કાર્યવાહી કરી છે. એટલે એ ભ્રષ્ટાચાર માટે પણ એમને એવું છે કે જો નામદાર હાઈકોર્ટ કહે તો ભ્રષ્ટાચાર બાબતની અમે ગુનો રજીસ્ટર કરીશું, બાકી જે ભ્રષ્ટાચાર થયો છે એ યોગ્ય ગણાવવાનો કદાચ પ્રયાસ સરકાર કરી રહી હોય એ પ્રકારની જ પ્રવૃત્તિઓ શરૂઆતથી આ કેસમાં ચાલી છે. ડોક્ટર વિનોદ રાવ, જેની માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર તરીકે એમને ખોટી પ્રવૃત્તિ કરી, એ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાંથી પણ એમને કોઈ એવી જેવી રાહત એમને જોઈતી હતી એવી કોઈ રાહત એમને મળી નથી. આટલું બધું હોવા છતાં પણ આજ દિન સુધી કયા કારણોસર ડોક્ટર વિનોદ રાવને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આ બધા મામલામાં નાની માછલીઓ જે છે એની સામે જેલ સુધારની કાર્યવાહીઓ થઈ, પણ જે મોટા મગરમચ્છો હતા કે જેના પાપે આ બાળકોનો ભોગ લેવાયો છે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ. આવનાર દિવસોમાં અમે આ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની ચોક્કસ કાર્યવાહી કરીશું. આ કેસની અંદર જે અત્યારે ચાર્જશીટ થઈ છે 20 જણા સામે, એની આખી લડત એક અલગ લડાઈ છે. પરંતુ 2015થી 17માં થયેલો જે ભ્રષ્ટાચાર છે જેમાં આ તમામ કોર્પોરેશનના વ્યક્તિઓ સંડોવાયેલા હતા, ખોટા અને બનાવટી દસ્તાવેજો બન્યા છે કોટિયા પ્રોજેક્ટને આ કામ આપવા માટેના, એ તમામ બાબત અમે બહુ સ્પષ્ટ રીતે પુરાવા સાથે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને બી આપેલા. હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબે પીડિત પરિવારોને, વડોદરાવાસીઓને વચન આપેલું કે કોઈને પણ છોડવામાં આવશે નહીં. પરંતુ ત્યારબાદ જે પ્રકારની નીતિ લઈ રહ્યા છે એ સ્પષ્ટ થઈ રહ્યા છે કે એમના જે વાલાઓ છે એમને બચાવવામાં આવી રહ્યા છે. જી હિતેશભાઈ, જે રીતે આપે જણાવ્યું કે જે સમગ્ર હરણી બોટકાના મામલામાં ભ્રષ્ટાચાર થયો છે અને ખાતાકીય તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા જ રાજેશ ચૌહાણનું નામ પણ સામે આવ્યું છે. તો હવે આ સમગ્ર મામલામાં આગામી સમયમાં રાજેશ ચૌહાણ વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી થશે તે જણાવો. રાજેશ ચૌહાણ એ પણ જયારે ફરિયાદી બન્યા, રાજેશ ચૌહાણ ખરેખર ભ્રષ્ટાચારનો એક આરોપી છે. બંને એવું નથી કે ફરિયાદી કદી પણ આરોપી ન બની શકે. હજુ પણ જો પોલીસ ચાહે તો આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં જયારે એમને દોષિત માન્યા છે તો ક્યાંક ને ક્યાંક ગુનાહિત બેદરકારી એમની બને છે. અને આ ભલે ફરિયાદી રહ્યા હોય પણ એ ફરિયાદીને આરોપી બનાવવા જ જોઈએ. બાકી કોર્ટમાં જે કેસ પુરવાર કરવામાં આવે છે એ ભલે એમને આરોપી જો બનાવી બી દેવામાં આવશે તો પણ ફરિયાદ તો પુરવાર થવાની જ છે. અને એમની સામે આ કેસમાં પણ જે 20 આરોપીઓ સામે જેમાં ચાર્જશીટ થઈ છે, 21માં આરોપી તરીકે રાજેશ ચૌહાણને પણ ધરપકડ કરીને જેલ ભેગો કરવો જોઈએ. જી હિતેશભાઈ, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજ મુદ્દે ફરી અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશભાઈ, જે સમગ્ર મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે કે જે ફરિયાદી જ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને હવે વિગતો પણ મળી રહી છે કે અન્ય 20 સામે પણ આ સમગ્ર મામલામાં ચાર્જશીટ દાખલ થઈ છે. શું વધુ વિગત છે, જણાવશો? જી, મહત્વની બાબત છે કે પોલીસ એક બાજુ તપાસ કરી રહી છે અને પોલીસની તપાસમાં રાજેશ ચૌહાણને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ત્યારે હું કહીશ કે બહાદુર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ખાતાકીય તપાસમાં નિડરતાથી તપાસ કરી એના રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો
1971 કલમ 3(2) નો ભંગ કરેલ હોવાનો તેમજ તેના કારણે સંસ્થાની જાહેર છબીને નુકસાન પહોંચાડવામાં રાજેશ ચૌહાણને દોષિત સાબિત કરી દીધા અને દર મહિને તેમના 5,000 રૂપિયા પેન્શન કાપની શિક્ષા પણ કરી દીધી। જ્યારે મ્યુનિસિપલ કમિશનરે શિક્ષા કરી દીધી, પરિપત્ર ગુજરાત સરકારને પણ પહોંચાડી દીધો, તો વડોદરાની પોલીસ કરે છે શું? મહત્વની બાબત છે કે જ્યારે તપાસમાં જ્યારે રાજેશ ચૌહાણ તો દોષિત ઠરી ગયા અને મ્યુનિસિપલ કમિશનરે સજા કરી દીધી, તો વડોદરાની પોલીસ રાજેશ ચૌહાણની ધરપકડ કેમ નથી કરતી? અને મહત્વની બાબત છે કે આ રાજેશ ચૌહાણ એ જ છે કે આ પૂર્વે પણ પૂર્વ વિસ્તારના લાખો નાગરિકોને 6 મહિના સુધીને ગંદુ પાણી પીવડાવ્યું હતું, ત્યારે તત્કાલીન કમિશનરે આને સસ્પેન્ડ કર્યો હતો, પરંતુ વોટની લાલચ કરતા ભ્રષ્ટાચારની લાલચમાં ખતબસતા ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓએ રાજેશ ચૌહાણને પુનઃ નોકરી પર લીધો હતો। એટલે હું તો કહું છું કે જે રાજેશ ચૌહાણને પુનઃ નોકરી પર લીધા હતા એ મેયરો સામે પણ પગલાં લેવા જોઈએ, કારણ કે કમિશનરો પગલાં લેતા હોય છે, અધિકારીને સસ્પેન્ડ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગના લીધે જ રાજેશ ચૌહાણ જેવા અધિકારીઓ વડોદરામાં બેફામ બન્યા છે અને હવે તો સાબિત થઈ ગયું કે રાજેશ ચૌહાણની બેદરકારીના કારણે જ હરની તળાવ બોટ દુર્ઘટના થઈ। એટલે હું તો એવું માનીશ કે જે દિલીપ રાણાએ નિડરતાથી કાર્યવાહી કરી છે એને અનુસરીને પોલીસ કમિશનરે તાત્કાલિક મુખ્ય આરોપી તરીકે રાજેશ ચૌહાણની પણ ધરપકડ કરવી જોઈએ, કારણ કે રાજેશ ચૌહાણ અત્યારે પણ 5,000ના દંડથી છૂટી જાય તેવું શક્ય ના બનવું જોઈએ તેવું નગરમાં ચર્ચા છે, કારણ કે 14,000 લોકોનો રાજેશ ચૌહાણની બેદરકારીના કારણે ભોગ લેવાયો છે। તો એને માત્ર 5,000 રૂપિયા પેન્શનમાં એને કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે તો એની આવક કરતા મિલકતો પણ વધારે છે। હવે તો ઇન્કમ ટેક્સ ને ઈડી દ્વારા એની મિલકતની પણ તપાસ થવી જોઈએ, કારણ કે રાજેશ ચૌહાણના અનેક કૌભાંડો હવે બહાર આવે એમ છે, પરંતુ જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો। જી નિલેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાના હરની બોટ દુર્ઘટના કાંડ મામલે મોટો ખુલાસો થયો છે અને જેમાં ફરિયાદી દોષિત ઠર્યા છે। સમગ્ર મામલે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યાર સુધી આ સમગ્ર મામલામાં વિનોદ રાવને પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। તો વડોદરાના હરની બોટ દુર્ઘટના કાંડ મામલે સમાચાર મળ્યા છે। અત્યાર સુધીની એસઆઈટીની રચનાની તપાસમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની વિગતો મળી રહી છે। વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલ અત્યારે વડોદરામાં MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસીની નિમણૂક કરાઈ છે। ઇન્ચાર્જ વીસી તરીકે પ્રોફેસર ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, MS યુનિવર્સિટીમાં પ્રોફેસર ધનેશ પટેલ હાલ ટેકનોલોજી ફેકલ્ટી ડીન તરીકે કાર્યરત છે। તેમની ઇન્ચાર્જ વીસી તરીકે નિમણૂક કરાઈ છે। નવી નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ વીસી રહેશે ધનેશ પટેલ। તો ઇન્ચાર્જ વીસી તરીકે પ્રોફેસર ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, MS યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ વીસી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ઇન્ચાર્જ વીસી તરીકે પ્રોફેસર ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે। પ્રોફેસર ધનેશ પટેલ હાલ તો ટેકનોલોજી ફેકલ્ટી ડીન તરીકે MS યુનિવર્સિટીમાં કાર્યરત છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, ગુજસીટોકના 3 આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી છે। તો જે વિગતો મળી રહી છે, વડોદરાથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓના ઘરે તપાસ કરી છે।
વડોદરામાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓના ઘરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ તપાસ હાથ ધરાઈ હતી. ત્રણેય આરોપીઓને સાથે લઈને ક્રાઇમ બ્રાન્ચ તેમના ઘરે પહોંચી હતી અને તપાસ કરવામાં આવી છે. પંચોને સાથે રાખીને તમામના ઘરે તપાસ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 40મો જન્મદિવસ છે. ગાંધીનગર ખાતે પણ તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના 40મા જન્મદિવસે તમામ દેશવાસીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. જન્મદિવસના ઉપક્રમે સુરત સિવિલ હોસ્પિટલમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. હર્ષ સંઘવીના માતાના હસ્તે ટોયઝ રૂમનું ઉદ્ઘાટન કરાયું હતું. ટોયઝ રૂમમાં અલગ અલગ 60 પ્રકારના રમકડાઓ મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ તમામ બાળકો આ રમકડાથી રમી શકશે. આજે 40મા જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ દરરોજની જેમ આજનો દિવસ બી એ સેવા દિવસ તરીકે બનાવવામાં આવ્યો. ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વૃદ્ધાશ્રમ હોય, અનાથ આશ્રમ હોય, અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમને સેવા કરીને ઉજવીને આ સૌ સામાજિક સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભારી છું. આજે વહેલી સવારે દિવ્યાંગ સ્કૂલ ગાંધીનગરથી દિવસની શરૂઆત કરી. એમની જોડે થોડા ખુશીના પલ બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો. એ જ રીતે સુરત આવતાની સાથે મારા મત વિસ્તાર માટે મોબાઈલ ક્લિનિક નવી બનાવવામાં આવી છે. જે મોબાઈલ ક્લિનિકના માધ્યમથી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓમાં વડીલોને, બાળકોને હોસ્પિટલ. ગાંધીનગરમાં સેક્ટર 1 પાસેના મેટ્રો સ્ટેશન નજીક એક કાર પલટી મારી ગઈ છે. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગાંધીનગરમાં સેક્ટર 1 મેટ્રો સ્ટેશન નજીકથી કાર પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સેક્ટર 1 મેટ્રો સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હતી. કારમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. કારનો અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહન ચાલકો અટવાયા હતા. જામનગરમાં છેતરપિંડી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. તો જામનગરથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જામનગરમાં છેતરપિંડી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જે વિગતો મળી રહી છે, જામનગરથી છેતરપિંડીની ઘટના બની હતી. સમગ્ર મામલે એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેની બનાવની વિગત એવી છે કે જે આ કામના આરોપી છે સાગર કારુભાઈ નંદાણીયા, તેમના દ્વારા એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને બ્રાસની પેઢી છે એના નામ સાથે તેમજ બીજા જે આ કામના ફરિયાદી છે તેમની સાથેથી કુલ આશરે 99,33.8 કિલો જેટલું બ્રાસનું ભંગાર એ બાબતનો સોદો કરી એની પાસેથી ખરીદી કરી અને તેના બદલામાં મહેસાણાથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી આગામી ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ત્યારે રાજ્યમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. એક પિકઅપ ડાલુ ઝડપાયો છે. વિજાપુર ડાભલા ચોકડી પરનો બનાવ સામે આવ્યો છે. તો મહેસાણામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. વિશાલસિંહ ચાવડા ચાઇનીઝ દોરી સાથે ઝડપાઈ ગયો છે. 240 ચાઇનીઝ દોરીના રીલ ઝડપાયા છે. તો વિજાપુર ડાભલા ચોકડી પરનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના શાપરથી ઘટના પ્રકાશમાં આવી રહી છે અને જેમાં 11 વર્ષના બાળકને પતંગ લેવા જતા મોત મળ્યું છે. તો રાજકોટથી સમાચાર છે. 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા મોત થયું છે.
શાપરમાં પુષ્પવીર શર્મા નામના બાળકનું મોત થયું છે. તો રાજકોટથી સમાચાર મળ્યા છે. ધાબા પરથી ઇલેક્ટ્રિક પોલ પર પતંગ લેવા જતા જ કરંટ લાગ્યો હતો. વીજ લાઈન ચાલુ હોવાથી બાળકનું ભડથું થયું હતું. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે રાજકોટમાં જેલમાં સજા કાપતો પાકા કામનો કેદી ફરાર થયો છે. પાકા કામનો કેદી પોલીસ જાપ્તામાંથી જ ફરાર થયો છે. તો અમદાવાદ કોર્ટમાં મુદ્દત સમયે પોલીસ જાપ્તામાંથી આ કેદી ફરાર થયો છે. રાધેશ્યામ ઉર્ફે ગોપાલ રાજદેવ નામનો આરોપી ફરાર થયો છે. છેતરપિંડીના ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી જ ફરાર થયો છે. રાજકોટથી છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો રાજકોટમાં આજ રોજ હજ અને ઉમરાહના નામે છેતરપિંડી થઈ હતી. છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીનું નિવેદન મળી રહ્યું છે. એસીપીએ જણાવ્યું છે કે 14 લાખ રૂપિયા જેટલી કિંમતની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કુલ 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ આપેલી છે. એ ફરિયાદની અંદર તેમને રૂબરૂમાં આવીને જણાવેલ છે કે અફજલભાઈ અલ્લારખા રૂમી તથા ફિરોઝભાઈ અબુભાઈ જાફાઈ જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય અને તેઓએ રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ઓફિસ ખોલેલી હોય, જેના મારફતે આ લોકો મુસ્લિમ સમાજના લોકોને હજ જેવી ઉમરાહ માટે લોકો યાત્રીઓને ફરમાવેલા ને 15 દિવસનું પેકેજ હોય અને આ લોકોને અમદાવાદથી ફ્લાઇટમાં લઈ જઈ અને 60,000 થી 70,000 રૂપિયા જેવું. વિરમગામથી કોંગ્રેસ નેતાના આક્ષેપો મળી રહ્યા છે. ડાંગરની ખરીદીને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે અને જેમાં કલેક્ટરે સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નીમી હતી અને સમિતિ દ્વારા ખેડૂતોના નિવેદન સહિત ખરીદી કરનારા અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. અને આ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ કરતા જે પુરવઠામાં ઘટ હતી એ સત્યતા માલુમ પડી અને પરિણામે બંને સમિતિએ જે પણ ખેડૂતોએ ત્યાં વેચાણ કર્યું હતું એ તમામના નિવેદન લીધા. ખરીદીમાં સામેલ તમામ અધિકારીઓની ઉલટ તપાસ કરી અને વાતમાં તથ્ય લાગતા રાજ્ય સરકારે પોતે ફરિયાદી બની પુરવઠા વિભાગના માર્ગદર્શનમાં ડીએસઓ અમદાવાદ વતીથી મામલતદારે ત્યાં ફરિયાદ કરી છે. અમદાવાદમાં આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને સેફટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભુયંગદેવ 4 રસ્તા પાસે સેફટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ધારદાર દોરીથી અમૂલ્ય જીવન જોખમાય નહીં તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જીવાહરી ફાઉન્ડેશન અને ઘાટલોડિયા પોલીસના સૌજન્યથી બાઇક તેમજ એક્ટિવા ઉપર સેફટી સ્પોક લગાવવામાં આવ્યા હતા. ગુજરાતના પબ્લિક ખૂબ મકરસંક્રાંતિનો તહેવાર બહુ જુસ્સાપૂર્વક લોકો મનાવતા હોય છે અને આવા પ્રસંગે દોરીથી કેટલાક બાઇક સવારોને ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે, કેટલી વાર જીવનું જોખમ પણ બંધ ઉપસ્થિત થતું હોય છે. આવા બનાવ ન બને તે સારું, તે પ્રજાના જીવનનો એક બહુમૂલ્ય જીવન બસ સચવાઈ જાય એ જ આશયથી અમે એક નાનો પ્રજાના સૌજન્યથી એક પ્રોગ્રામ કરેલો છે અને તેમાં જે દોરી ગાર્ડ છે એ બાઇક અને સ્કૂટરમાં લગાવી આપીએ છીએ. મહેસાણામાં કુકરવાડાના યુવક સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે. વોટ્સએપથી વાત કરતી પૂજા પૈસા કમાવા માટે સ્કીમો બતાવતી હતી અને ત્યારે 40 બેંક એકાઉન્ટવાળી પૂજા સામે ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. મહેસાણા સાબરકામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ જીગર પટેલ નામના કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી.
વોટ્સએપથી વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમ્કો નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે તેવી લાલચ આપી હતી. પૂજાએ 80.33 લાખ સેમ્કો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નખાવ્યા હતા. પોતે છેતરા હોવાનો અહેસાસ થતા 1-2 નહીં પણ 40 બેંક એકાઉન્ટ વાળી પૂજા સામે ફરિયાદ સાબરકામ પોલીસ મથકે નોંધાઈ છે. અને શરૂઆતમાં કેવું કે પૈસા વિથડ્રો કરવા દીધા એટલે મને એવું લાગ્યું કે આ તો એકદમ સિક્યોર છે, એટલે પછી મેં બીજા બધા પૈસા અંદર ચાલુ કર્યું હતું. એ મેડમનો જ એકાઉન્ટ હતું, કંપનીનું એકાઉન્ટ હતું, તે એમાંથી એટલા અંદર 3.70 લાખ રૂપિયા જેવું કંઈક એમને હેલ્પ કરી હતી અલગ અલગ એકાઉન્ટ નંબરમાંથી. અને બાકીના 50 લાખ રૂપિયા મતલબ કે રહેવા દીધા કે હવે તમે કમ્પ્લીટ કરો. તો પછી મેં ના પાડી દીધી કે હવે મારથી તો પોસિબલ નહીં થાય. જ્યારે જીગર પટેલ સાથે પૂજા વોટ્સએપ કોલથી જ વાત કરતી હતી. તેને વિડીયો કોલ કરવાનું કહેતા વાતને ટાળી દેતી હતી. માત્ર સુંદર દેખાતી યુવતીના હાઈ પ્રોફાઇલ સ્ટાઇલમાં ફોટો જ મોકલતી હતી, જેથી કોઈ પણ યુવક લલચાઈ જાય અને વિશ્વાસ કરી લે. અને આવું 1-2 દિવસમાં નહીં પણ ગત જૂન 2024થી ચાલતું હોવાનું સામે આવ્યું છે. રોજ વાતો કરવી અને ધીમે ધીમે યુવકને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ફરિયાદ જે પૂજા નામની યુવતી છે, જે ટેલિફોનિક એમની સાથે સંપર્કમાં હતી, તેની સામે અત્યારે નામજોગ ફરિયાદ દાખલ છે, પરંતુ તે નામ સાચું નામ હોઈ શકશે નહીં. પરંતુ જે વ્યક્તિઓ આની અંદર સામેલ હશે આ કોન્સ્પિરસીમાં, તે તમામ અને ફરિયાદની તપાસ દરમિયાન આરોપી બનાવવામાં આવશે. લોભ્યો હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે એ ઉક્તિ હાલના ઓનલાઈન જમાનામાં સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સાયબર ક્રાઇમના બનાવમાં અનેક જાગૃતિ અભિયાન છતાં પણ લાખો રૂપિયા કમાઈ લેવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. અલ્પેશ પટેલ સાથે મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.